ઠરવા માટેનું ઠેકાણું છે બાપ, પણ ખબર નથી. અને એટલે જ મહાપુરુષે કીધું કે ગુરુ ઠરવાનું છે ઠેકાણું. સંતો મહાપુરુષોનો સંગ એ ઠરવા માટેનો છે, કોઈ નખારા કરવાનો નથી બાપ. અને જ્યાં સુધી મહાપુરુષો કે ઠરવા પણ નહીં આવે ને ત્યાં સુધી શાંતિ ભીતરમાં થાય એવી નથી. સત્પુરુષ શું કરે? તમારા સંકલ્પો, વિકલ્પો, આશાઓ, ઈચ્છાઓ નું જેટલું બધું આપેલું છે ને એ આશા, ઈચ્છા, સંકલ્પ, વિકલ્પો ઓછા થઈ જાવ, ઓટોમેટિક શાંતિ થશે. લે આ તો ઊંચા પથેની છે બધી. સંકલ્પ વિકલ્પો વધારશે, આશા ઈચ્છાઓ વધશે દિવસે દિવસે, એટલે કંઈક ના કંઈક અશાંતિ થાય. બધું હોવા છતાંય 50,000 નો પગારદાર હોય તો હજી નિમ છે કોક ખૂટશે એ કે મારા દી હોદા મળતા નથી. લાખ થાય તો એટલે પેલા 50 રૂપિયામાં ઘર ચાલતું તું, અત્યારે 50,000 માં કી હજી કી બાપુ પોકી જ નહીં વળતો, તેથી હું લોબુ કરી જ પોકાતું નહીં. પણ સંકલ્પ વિકલ્પો, આશાઓ, ઈચ્છાઓ આ જેટલું વધ્યા જાય છે એટલું આ જેમ મૃગજર રોડ ઉપર દેખાય ને ઉનાળામાં, પોણી આગળ જો એમ આગળ દેખાય, આગળ જો એમ આગળ દેખાય, એમ બેસવો ના જ છે હજી આગળ સુખ છે, આગળ સુખ થાકી જાય પણ હાથમાં આવે એવું નથી. ભાઈ નીકળે તો રસ્તામાં, અને રસ્તામાં 10,000 નું બંડલ મળ્યું ઓચિંતાનું, અને મળ્યું ને એટલે તો આનંદ થઈ ગયો. બધા જેટલા ભગવાન હતા એ બધા ભગવાનની કૃપા દયા બધું મન લીધું. હા કે આ તો ભગવાનની દયા, માતાજીની દયા, આમ ને તેમ ને. અને પછી 10,000 નું બંડલ લઈ અને ખિસ્સામાં મૂકીને એવા પ્લાન કર્યા, બૈરા માટે હાડી લઈ જાઉં, છોકરો માટે લુગરો લઈ જાઉં, મારા માટે આ લઈ જાઉં, તે લઈ જાઉં. 10,000 નો હિસાબ ફટાફટી કને ક્લિયર કરી દીધો. પ્લાન 10,000 નો ટોટલી. એકે પૈસો ઘેર જવો ના જોઈએ પણ બધું પ્લાનિંગ થઈ ગયું બાપ. અને એ 10,000 નું બંડલ લઈને ઘેર આવતો તો પાછા રસ્તામાં કોકે કાઢી લીધા. અને જેવું જોયું કહો હારું બંડલ તો નહીં, અને એકન દાસકો પડે કરે રે મારા 10,000 જતા રહ્યા. આમ ઓના હતા મળેલા હતા જેવા મળ્યા હતા એવા જતા રહ્યા. તારું દુઃખ એનું છે પૈસા જતા રહ્યા એનું નહીં, પણ પેલા પ્લાન રહી ગયા ને બાકી, જે લિસ્ટ બનાવી તું પ્લાન નું, આ પ્લાન બાકી રહી ગયા. આપણા હાથથી છે મરવાનું છે એવી બધાને ખબર છે, પણ પ્લાન અધૂરા રહી જાય છે. છોકરો માટે હજી તો આમ કરવાનું હતું, આ કરવાનું હતું, તે કરવાનું. આ પ્લાન અત્યારથી બનાવે છે. પેલા ગઈ રાહ વારે ઉઠ એટલે ખેતરમાં શું કરવાનું છે એ નક્કી કરતા, અને અત્યારે આપણે ડાયા એટલા થયા છીએ ને કે આગલી રાતે નક્કી કરીએ કાલ હવારે હું એનો ઊંઘ આવે લે પછી સોનો મનો હોઈ જા ને હવારે જે થવું હે. પણ ના રાત આબુ ને કાલે હું બનાવ્યું ખાવાનું, અલી મિલ્ક ઠાઠ કાલે હવારે જે ઠીકમાં આવે, જે શાક મેરમાં આવે એ બને, પણ રાતનું નક્કી કરે લ્યો. હા અનર્ધો તો રાતનું શમારી રાખે. આ તો હારું નગર રાતી ગારીએ રાખે. આ ફાસ્ટ છે, આ ફાસ્ટી નો મતલબ આવો કે હાવ રહા તારા, હાવ રહા તાર બધું આ થે કરીને દુખી ચોક એ દુઃખ હાલી જ ચાલ્યા. દુઃખ જેવું હું તો કઉ છું જગતમાં કોને દુઃખ કયો છે? એક દાખલો તો આલો મને, એક દાખલો આલો લે હડો. દુઃખ કોનું કયો છે? ને ની ઉંમરમાં કોઈ મરી જાય તો આપણે કઈક દુઃખી થયા, પણ છૂટ્યો લબાચામાંથી નહીં જ પડતી બચારો તાન. અને આપણા 70 વર્ષે હજી ટિકિટો માગવી પડે છે, એને વગર ટિકિટે મેળ પડ્યો. ઓય મર્યો એનો શોખ છે, અને રે પાછો બીજો જન્મ્યો એ કન પેડા વેચો છે. દુઃખ તો લાવો ને, એક નમૂનો તો લાવો દુઃખ નો. અને એટલે જ ભગવાનના મંદિરોની મૂર્તિ છે ને એ તમને ઈશારો કરે છે બાપ. તો વાયકન કોઈ 25 તોલા હોનું મૂકી જાય, 25 કિલો હોનું મૂકી જાય તો એ મને આનંદ નથી. અમે ખુશ ના થઈ જઈએ કે 25 કિલો મૂકી ગયો છું જા તારું કર લે, એવું ખુશ ના થાય. અને 25 કિલો કોક આઈને લઈ જાય તો દુખીએ થઈએ. જેવું આવ્યું એવું અમાર કોઈ લેવા દેવા નહીં બાપી. એ તમને શીખવણ કે આવી સ્થિતિ જયારે તમારા જીવનમાં આવે જમેવી અડગતા, જેને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કીધી કે ગમે તેવા સંજોગોની અંદર, વિપરીત સંજોગોની અંદર પણ સત્સંગ તમને સ્થિત પ્રજ્ઞ રાખે સાહેબ. આનું નામ સત્સંગ કહેવાય. બધું જો વાસ હતો બધું જ્ઞાન છે ભાઈ, પણ એ જ્ઞાન જયારે દુઃખના સમયે કોમ હાલતું
નથી. દુખના સમયે તો ગીતા વચ્ચે રામાયણ વચ્ચે બધું આત્મા હાજર છે, અમર છે, અવિનાશી છે, ઓમ છે, તેમ છે, આ બધું એ વાંચ્યું છે. પણ જયારે ઘેર કોક આવી પડે છે ને એ દારા તો સંકલ્પ વિકલ્પો આશાઓ ઈચ્છાઓ આ મન કંઈક ના કંઈક ઉપાધિઓ ઉભી કરે છે. તમે જુઓ ભક્તિઓમાં કોઈ નહીં કરતો હોય એવા કોઈ નહીં હોય, કોઈક ના કોઈક ધર્મોમાં સંપ્રદાયોમાં આ બધામાં જોડાયેલા છે અને હવ હવના ધર્મનો પાછો ગૌરવ છે. હા.